નમસ્કાર મિત્રો, રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં આવેલી નામાંકિત કંપની ગોપાલ નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી વિગતોની વાત કરવામાં આવે તો ફેક્ટરીમાં અંદાજે 2000 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા અને આ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। અને મિત્રો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે આગની ઘટનાને પગલે રાજકોટ, સાપર અને કાલાવડની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ મળી રહેલી માહિતી અનુસાર આગ ભયંકર હોવાથી લાખો રૂપિયાનો માલ સળગીને ખાક થઈ ગયો છે। જોકે હાલ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। ગોપાલ નમકીનની ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાને કારણે આગ ઝડપથી પસરી હતી અને આગે અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। ત્યારે અત્યારે 4 કિલોમીટરથી પણ આગળ સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। રાજકોટ પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે અત્યારે પહોંચી ગયો છે, પરંતુ હજુ સુધી આગ લાગવાનું સાચું કારણ જાણવા મળ્યું નથી। તો મિત્રો, આગ શેના કારણે લાગી હતી તેમજ આગ લાગવાને કારણે કેટલું નુકસાન થયું છે તે માહિતી મળતા જ અમે તમને જણાવીશું। તો આવી જ રીતે પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।